વલસાડમાં નેશનલ હાઈવે પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો. ફિલ્મી ઢબ્બે કારનો પીછો કરી આરોપીની ધરપકડ. વલસાડ પોલીસને દારૂબંધીના કાયદાના અમલીકરણમાં મોટી સફળતા મળી છે. નેશનલ હાઈવે નંબર 48 પર ફિલ્મી ઢબ્બે ઓપરેશન પાર પાડી પોલીસે એક કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. શું છે આ આખી ઘટના, જોઈએ આ અહેવાલમાં. વલસાડ સિટી પોલીસ મથકના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી રેનોલ્ટ કીગર કાર નંબર GJ15CP 3572ને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ચાલકે કાર ભગાવતા પોલીસે ટ્રાફિક જામનો ફાયદો ઉઠાવી તેને ઘેરી લીધી હતી. પોલીસે જ્યારે કારની તલાશી લીધી ત્યારે તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ 234 બોટલ દારૂની કિંમત 83,125 થાય છે અને કારની કિંમત 5 લાખની જપ્ત કરવામાં આવી હતી. વલસાડ પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળી કુલ 5,87,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા કિમિયા અજમાવી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ વલસાડ પોલીસે તેમની યોજના પર પાણી ફેરવી દીધું છે.